1968 અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। જનપ્રતિનિધિ જે લોકોના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવે છે એવા ધારાસભ્યો જે મત માંગવા ટામે લોકો માટે કામ કરશે કે ગરીબ નાગરિકોના મસીહા હોય તે રીતે મોટા મોટા ભાષણો આપી દે છે અને મત મેળવી લે છે। જ્યારે તેઓ ચૂંટાઈ આવે છે ત્યારે આ તમામ બાબત તેઓ જાણે કે ભૂલી જાય છે। એશો આરામ માટે કે પછી પોતાની સારી લાઈફસ્ટાઈલ માટે તેઓ સરકારી તિજોરી પર બોજ નાખતા જરાય અચકાતા નથી અને આ જ સરકારની તિજોરી છે તે લોકોના ટેક્સના નાણાંથી ભરાતી હોય છે। વાત છે પાટનગર ગાંધીનગરમાં એમએલએ માટે નવા ફ્લેટનું એટલે લક્ઝુરિયસ ફ્લેટનું નવનિર્માણ થઈ રહ્યું છે। 200 કરોડ રૂપિયાના ખર્ચે એમએલએ માટે નવા ફ્લેટ બનાવવામાં આવી રહ્યા છે કારણ કે એમએલએના જે ક્વાર્ટર હતા તે જર્જરિત હાલતમાં થઈ ગયા હતા અને ત્યારે તેના માટે નવા ફ્લેટનું નવનિર્માણ થઈ રહ્યું છે। આ ફ્લેટનું કામ એટલે કે બાંધકામ હવે પૂર્ણ થવાના આરે છે ત્યારે ફ્લેટમાં ફર્નિચર માટે 110 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે। 80 કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને આર્કિટેક્ટે વધારાના 30 કરોડ રૂપિયા માંગ્યા છે। હવે તમે વિચાર કરો કે જે પણ ધારાસભ્ય ચૂંટાઈને આવે છે એ ધારાસભ્યને પોતાના વતનમાં, પોતાના શહેરમાં, પોતાના ગામડામાં લક્ઝુરિયસ ફ્લેટ કે બંગલો હોય જ છે અમુક ધારાસભ્યને બાદ કરતા। ત્યારે હવે ગાંધીનગરમાં એમએલએ ક્વાર્ટર માટે આવા લક્ઝુરિયસ ફ્લેટ બનાવવાનો મતલબ શું છે? કારણ કે ધારાસભ્ય 365 દિવસમાંથી કેટલા દિવસ ગાંધીનગરમાં રહે છે અને ગણ્યા ગાંઠ્યા દિવસો ગાંધીનગરમાં રહેવા માટે તેને આવા લક્ઝુરિયસ ફ્લેટ આપવામાં આવે છે। તો ગાંધીનગરના સેક્ટર 17 માં બની રહેલા આ લક્ઝુરિયસ ફ્લેટમાં 3 રૂમ, હોલ, કિચન સહિત ધારાસભ્યની ઓફિસ પણ સમાવેશ થાય છે। આ સિવાય વાઈફાઈ, કેન્ટીન, વોકવે, સ્વિમિંગ પુલ સહિતની તમામ સુવિધા આ લક્ઝુરિયસ ફ્લેટમાં છે। એનું બાંધકામ તો પૂર્ણ થવાના આરે છે પરંતુ હવે ફર્નિચર માટે આટલા કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવનાર છે તેવી વાત સામે આવી છે। સવાલ અહીં એ છે કે સરકાર તરફથી ધારાસભ્યો માટે આટલા લક્ઝુરિયસ ફ્લેટ બનાવવામાં આવી રહ્યા છે, બીજી તરફ સરકારી કર્મચારીઓ વર્ગ 3 અને વર્ગ 2 ના ઘણા બધા એવા કર્મચારીઓ છે કે તેમને જે ક્વાર્ટર આપવામાં આવે છે આ ક્વાર્ટરની હાલત અત્યારે ખૂબ જ જર્જરિત છે। તમે ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકા લેવલે તમે પોલીસ વિભાગના અધિકારીઓ કે પછી અન્ય સરકારી કર્મચારીઓના ક્વાર્ટર તો એક વખત જઈને જુઓ કે આ ક્વાર્ટરમાં રહેવા જેવી કોઈ હાલત હોતી નથી। એવા ક્વાર્ટર સરકારી કર્મચારીઓને આપવામાં આવે છે તો બીજી તરફ ધારાસભ્ય માટે આવા લક્ઝુરિયસ ફ્લેટ બનાવવામાં આવે છે। આવું કેમ કોઈ ધારાસભ્ય આગળ આવી અને એવું નથી કહેતા કે આવા લક્ઝુરિયસ ફ્લેટ ગાંધીનગરમાં તેમને જરૂર નથી કારણ કે તેમના વિસ્તારમાં તો તેઓ સરસ ફ્લેટ કે પછી બંગલોમાં રહેતા જ હોય છે। માત્ર એક ધારાસભ્ય આગળ આવી જિગ્નેશ મેવાણીએ એવું કહ્યું હતું કે ધારાસભ્યોને આવા લક્ઝુરિયસ ફ્લેટ આપવાનો કે પછી એમના માટે આવા ફ્લેટ બનાવવાની કોઈ જરૂરિયાત નથી। રાજ્યના નાગરિકો માટે કે નાના સરકારી કર્મચારીઓ માટે સરકારે કંઈક વિચારવું જોઈએ, એમના માટે પૈસા વાપરવા જોઈએ। ત્યારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ અંગે મુખ્યમંત્રીને પણ પત્ર લખી અને રજૂઆત કરી છે કે ધારાસભ્ય માટે આવા કોઈ ફ્લેટની હાલ જરૂરિયાત નથી, નાગરિકો માટે કંઈક વિચારવું જોઈએ। બીજી તરફ ચૂંટણી સમયે કે પછી ચૂંટણી બાદ ધારાસભ્યો દ્વારા ગરીબોના મસીહા, પ્રજાના મસીહા હોવાનો ડોળ તો કરવામાં આવે છે, બીજી તરફ પ્રજાના ટેક્સના પૈસે જ્યારે સરકારી સુવિધા મેળવવામાં તો આ ધારાસભ્ય ક્યાંય જ પાછી પાની નથી કરતા। બીજી વાત એ પણ છે કે સરકારી તિજોરીમાંથી પૈસા વાપરવાના હોય કે પછી સરકારી સુવિધા મેળવવાની હોય ત્યાં ભાજપ અને કોંગ્રેસ બંને ભાઈ છે કારણ કે બંને પક્ષના ધારાસભ્યોનો એક જ સૂર જોવા મળતો હોય છે। એટલે કહી શકાય કે નાના સરકારી કર્મચારીઓ છે તે પોતાના પરિવાર સાથે સેફલી પોતાના ક્વાર્ટરમાં રહી શકે એવા યોગ્ય ક્વાર્ટર પણ નથી ફાળવી શકતી સરકાર અને બીજી તરફ ધારાસભ્યો માટે આવા લક્ઝુરિયસ ફ્લેટ તો બનાવી દીધા પરંતુ આ લક્ઝુરિયસ ફ્લેટમાં 110 કરોડ રૂપિયાનું ફર્નિચર કરવામાં આવનાર છે તેવી વાત સામે આવી છે। જોવું રહ્યું એક ધારાસભ્ય તરફથી જે રજૂઆત કરવામાં આવી રહી છે આગામી દિવસોમાં શું નિર્ણય લેવાય છે આ અંગે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો। આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ।